આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના દિયોદરમાં દારૂનો જથ્થો છે જે ઝડપાયો છે. તો હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. દિયોદરના કુવાણા પાસે દારૂનો જથ્થો છે તે ઝડપાયો છે. તો લક્ઝુરિયસ કારમાંથી દારૂનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પાસિંગની કારમાં આ દારૂ લઈ જવામાં આવતો હતો. બનાસકાંઠા એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી અને જે બાદ દારૂ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. તો બનાસકાંઠાના દિયોદરમાં દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાસકાંઠા એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે આ દારૂ છે તે ઝડપી પાડ્યો છે. તો દારૂ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. દિયોદરના કુવાણા પાસે આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો લક્ઝુરિયસ કારમાંથી આ દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. મહારાષ્ટ્ર પાસિંગની કારમાં આ દારૂ છે તે લઈ જવાતો હતો. તો બનાસકાંઠા એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે વિદેશ દારૂ પણ જપ્ત કર્યો છે. તો દારૂના જથ્થા સાથે મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. તો બનાસકાંઠાના દિયોદરમાં દારૂનો જથ્થો છે તે જપ્ત કરાયો છે. બનાસકાંઠા એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી અને જેના આધારે દારૂ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ છે તે કબજે કરાયો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાશે.